નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા. રાજુલા બ્રહ્મેશ્વર મંદિરે આજે વિવિધ કાર્યક્રમો યોજાયા. રાજુલા શહેરમાં બ્રાહ્મણ સોસાયટી ખાતે આવેલ બ્રહ્મેશ્વર મંદિર ખાતે આજે બ્રહ્મેશ્વર મંદિરને 8 વર્ષ પૂર્ણ થતાં આજે વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં બહેનો દ્વારા આજે ખાસ કીર્તન તેમજ સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતીનું આયોજન આ મંદિર ખાતે કરવામાં આવેલું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુનું સન્માન કરવામાં આવેલું હતું. સાથે સાથે રાજુલાના પત્રકાર યોગેશભાઈ કાનાબાનું પણ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંદિરના મહંત પૂજારી સુરેશપુરી બાપુ દડવાવાળાએ તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલો હતો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપને તમામ અવનવા સમાચારો મળતા રહે. જય બ્રહ્મેશ્વર મહાદેવ. આજે બ્રાહ્મણ સોસાયટીમાં આવેલું બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર ને અમારે આજે 8 વર્ષ પૂર્ણ થયા છે. તો બાપુ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા અને આજે 8 વર્ષ પૂરા થયાનું ઉજવણું કર્યું છે. જય બ્રહ્મેશ્વર મહાદેવ અને બધાના સહયોગથી સાથ અને સહયોગ. તો બોલો બ્રહ્મેશ્વર મહાદેવ જય. બ્રહ્મેશ્વર મહાદેવની જય. આજરોજ રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરને 8 વર્ષ પૂર્ણ થતા આજે સમસ્ત બ્રાહ્મણ સોસાયટી દ્વારા સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું અને બધા જ સોસાયટીના તમામ લોકો છે એ હાજર રહ્યા અને આ કાર્યક્રમને દીપાવ્યો. આ તકે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. જય બ્રહ્મેશ્વર મહાદેવ. જય બ્રહ્મેશ્વર. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.